નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ એક મહત્વના મુદ્દાને લઈને, કે જે મુદ્દાનું નામ છે જળ સંચય, વોટર હાર્વેસ્ટિંગ. આપ વિચારતા હશો કે ના, ફરી એકવાર અત્યારે આવતો આ મુદ્દો કેમ? કારણ કે જ્યારે ચોમાસું આવતું હોય છે તો ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ જોવા મળતી હોય છે કે ચોમાસામાં વરસેલો જે વરસાદ, એ વરસાદના પાણીનું કેવી રીતે યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય, જેના માટે જળ સંચય એ અત્યારે તો ઘણા લોકો જાતે કરતા હોય છે. ઘણા લોકો એમ કહેવાય કે ખેતરમાં અત્યારે કૂવા બનાવી દેતા હોય છે કે જ્યાં અત્યારે તો જળ સંચય અલગ અલગ રીતે પણ કરતા હોય છે. તો બીજી બાજુ જળ સંચય માટે ગુજરાત સરકાર દ્વારા પણ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં જે પણ કોઈ ધારાસભ્ય જે ચૂંટાયા હોય, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જળ સંચયના કામો હવે ઉમેરવામાં આવ્યા છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે 50 લાખ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે. જે રીતે આપ સૌ જાણો છો કે જે ભારતીય જનતા પાર્ટીના હાલના ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલ, કે જેઓ નવસારીના જે સાંસદ પણ છે અને સાથે સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી પણ છે, અને તેમના દ્વારા આ એક પહેલ જે શરૂ કરવામાં આવી હતી ભારતભરમાં, અત્યારે તો આ પહેલ શરૂ કરવામાં આવી હતી, જેનું જે એમ કહેવાય કે જેની શરૂઆત અત્યારે તો ગુજરાતથી કરવામાં આવી છે. કેચ ધ રેઇન દ્વારા ભૂગર્ભ જળ સંગ્રહમાં વધારો કરવામાં આવશે તેવી બાબત પણ અત્યારે તો જોવા મળી રહી છે. જ્યારે આ ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ તેની સાથે અન્ય તમામ રીતે આપણે જળ સંચય કેવી રીતે કરી શકીએ તે પણ અત્યારે તો ઘણો મહત્વનો મુદ્દો છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અભયભાઈ રાવલ, કે જેઓ જળ વિશ્લેષક છે, જળ સંરક્ષણના પણ જે વિશ્લેષક છે. તો બીજી બાજુ સેતુભાઈ શાહ આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ સુજલામ ફાઉન્ડેશનના ફાઉન્ડર છે, સાથે સાથે જળ સંચયના નિષ્ણાત પણ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. અભયભાઈ, આપણે જળ સંચય માટે આની પહેલાં પણ ઘણી ચર્ચા કરી હતી. આપણે જે ચર્ચામાં એક બાબત જે ઉમેરી હતી કે અત્યારે દરેક લોકોએ જળ સંચય તરફ આગળ વધવું એ ઘણું જરૂરી બની ગયું છે. અભયભાઈ, જે પ્રમાણે જળ સંચય માટે દરેક લોકો આગળ વધી રહ્યા છે, મેં જે રીતે શરૂઆતમાં કહ્યું ને કે ઘણા એવા પણ વ્યક્તિઓ છે કે જે અત્યારે તો ખેતરમાં જ્યારે વરસેલો જે વરસાદ હોય તેનો પાણીનો અત્યારે તો સંગ્રહ કરતા હોય છે, ત્યારબાદ તેનો ઉપયોગ ખેતીમાં કરતા હોય છે, પોતાના એમ કહેવાય ને કે ના પર્સનલ યુઝ માટે પણ ક્યાં કરતા હોય છે. એ પ્રમાણે અલગ અલગ રીતે અત્યારે તો વોટર હાર્વેસ્ટિંગનો જેમ કહેવાય કે ઘણો સારો એક કોન્સેપ્ટ આગળ તો વધ્યો છે. પણ હવે જળ સંચય માટે ગુજરાત સરકાર દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અત્યારે તો અલગ અલગ જે ફાળવણી કરવામાં આવશે તેવી પણ બાબત અત્યારે તો સામે આવી છે. આ જળ સંચય માટે કે ખાસ ગ્રાન્ટની જે આ ફાળવણી કરવામાં આવી છે, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? જળ સંચયની જરૂરિયાત અને ખાસ કરીને જે કામ છેલ્લા 20-25 વર્ષમાં થયા એના ઉત્કૃષ્ટ પરિણામોને ધ્યાનમાં રાખતા એ વાત નિશ્ચિત છે કે આગામી દિવસોમાં પણ સમગ્ર રાજ્યમાં જળ સંચયની પ્રવૃત્તિને હજી જેટલો પણ વેગ મળે એ ખૂબ જરૂરી છે. ઓછો હું એટલે કે રાજ્યના અલગ અલગ જિલ્લાઓ એમાં હજી કેટલીય જગ્યાઓ, કેટલા સ્થળ એવા છે કે ત્યાં જળ સંચયની જરૂરિયાત આજે પણ એટલી જ છે જેટલી આજથી થોડા વર્ષો પહેલા હતી. તો એ પછી ચેકડેમ બને, ગામના તળાવો હોય તો એને ઊંડા કરવામાં આવે, સિંધ તળાવ બનાવવામાં આવે તો સિંધ તળાવ નાનકે હોય તો એને ઊંડા કરવામાં આવે, ચેકડેમ, ખેત તલાવડી, કે ટૂંકમાં જળ સંચય માટે જેટલા પણ ઉપાયો આપણી પાસે ઉપલબ્ધ છે એ થાય તો એનું પરિણામ ખરેખર ઉત્કૃષ્ટ આવે, એમાં કોઈ શંકા નથી. છેલ્લા કેટલાક વર્ષોથી મને એવું લાગે છે કે આજથી લગભગ 10-12 વર્ષ પહેલા ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ સૌભાગ્ય જળ સંચય યોજનાનો જ્યારે અમલ થયેલો વર્ષ 2001-2માં, અને એ પછી લગભગ 2005-6-7 સુધી સમગ્ર ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, ઇવન દક્ષિણ ગુજરાતમાં પણ નાના મોટા ચેકડેમ બનાવવાની અનેક યોજનાઓ ખૂબ બળવત્તર બનેલી. અને મને લાગે છે કે એ વખતે તો એક પ્રજાકીય જળ સંચય માટેનું અભિયાન હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયેલું. અને ગુજરાત સરકારે પણ પૂરી તાકાત સાથે ગામમાં
ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં, એમ કરીને ચેકડેમ માટે જે વ્યાપક યોજના બનાવેલી એ લગભગ 2007, 8, 9 સુધી આપણને એના ફૂટબે સ્વરૂપમાં જોવા મળે. તો પછી બન્યું એવું કે ધીમે ધીમે કોઈને કોઈ કારણથી એમાં ઓટ આવવા લાગી અને જે શરૂઆતમાં એ વર્ષમાં ચેકડેમ દરેક વર્ષે જે બનતા હતા એની સંખ્યામાં તુલનાત્મક રીતે ઘટાડો જોવા મળ્યો અને એક એવું વાતાવરણ પણ ઊભું થયું કે હવે તો વરસાદ પણ ખૂબ પડે છે, ચેકડેમ ખેત તલાવડીઓ ખૂબ વ્યાપક પ્રમાણમાં બની છે, એટલે હવે કદાચ એની જરૂરિયાત નથી. ગ્રામજનો ખેડૂતો પણ હવે એવું માનવા લાગ્યા કે આટલો બધો વરસાદ પડે છે, આપણે જળસંચયની ક્યાં જરૂરિયાત છે. પણ વાસ્તવિકતા કંઈક આવી નહોતી. આ પરિસ્થિતિમાં, આ સંદર્ભમાં હવે અત્યારે જે ગુજરાત સરકારે નિર્ણય જે લીધો છે અને ધારાસભ્યોની ગ્રાન્ટમાં અમુક રકમની જોગવાઈ કરીને એ ધારાસભ્ય કે સંસદ સભ્ય પણ પોતાના લાભાન્વિત વિસ્તારોમાં પોતાની ગ્રાન્ટમાંથી જળસંચય માટે પણ ચોક્કસ રકમની ફાળવણી કરી શકે એ જે પ્રાવધાન કરવામાં આવ્યું છે, મને લાગે છે કે કદાચ આર્થિક દ્રષ્ટિએ આ રકમ ઓછી હોઈ શકે, પણ એક પરિણામ આમાંથી સારું એ આવશે કે ધારાસભ્ય કે જે સંસદ સભ્ય છે એ પોતાને મળેલી ગ્રાન્ટમાં આ પ્રકારની જોગવાઈનો પણ ઉપયોગ કરે. એના કારણે પરિણામ એ આવશે કે જ્યાં આ જળસંચયની પ્રવૃત્તિમાં અત્યારે અવરોધ છે, રૂકાવટ આવી છે અથવા તો સ્થગિત થઈ ગયેલી છે, એ પ્રવૃત્તિને આ પ્રકારની જોગવાઈના કારણે ચોક્કસ અને મને હાલના લાગે છે. જે બિલકુલ અને એમ કહેવાય ને કે જ્યારે કેચ ધ રેન દ્વારા ભૂગર્ભ જળ સંગ્રહમાં જે વધારો તો કરવામાં આવશે, પણ તેની સાથે ક્યાંક દરેક લોકોએ આ બાબતને સમજવી પણ જરૂરી છે કે આગામી સમયમાં, એટલે કે જ્યારે હું અત્યારની વાત નથી કરતો, પરંતુ આગામી સમયમાં ક્યાંક અત્યારે તો જો વરસાદ ઓછો વરસ્યો કે એ પ્રમાણેની જો પરિસ્થિતિ સર્જાય તો આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ એ ઘણું અત્યારે તો મહત્વનું સાબિત થઈ શકે છે. હું માત્ર ખેડૂતો માટે નથી કહેતો, પણ ઘણી એવી સોસાયટીઓ પણ છે, આપણે શહેરમાં પણ હું કહું કે ઘણી એવી સોસાયટીઓ પણ છે કે ના અત્યારે તેની ઉપર પણ કાર્ય કરી રહી છે. જો તેની ઉપર યોગ્ય રીતે કામ થાય તો પણ અત્યારે તો ઘણો સારો એવો ફાયદો પણ થઈ શકે છે. સેતુભાઈ, જ્યારે આપણે જળ સંચય માટે આપણે પણ પહેલાં ઘણી બધી વાત કરેલી છે અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ એ બહુ જરૂરી છે, કે કારણ કે જ્યારે ચોમાસું આવતું હોય છે ત્યારે સૌથી પહેલી બાબત એ જ ચર્ચાય છે કે ના જો આ પાણીનો યોગ્ય અત્યારે તો જે સંગ્રહ કરવામાં આવે અને યોગ્ય રીતે જો ઉપયોગ કરવામાં આવે તો આગામી સમયમાં દરેક લોકો માટે ઘણી સારી એવી બાબત પણ કહી શકાય. અને સદુભાઈ, જ્યારે હવે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જ અત્યારે જળસંચયના કામો હવે ઉમેરવામાં આવ્યા છે, આપ તેને પણ કરી દો ગુજરાત, કારણ કે એક પહેલ છે કે ભાઈ ધારાસભ્ય જે અત્યારે તો કરી રહ્યા છે તો તેમના મત વિસ્તારમાં અત્યારે જ્યાં અત્યારે આ પ્રકારનો પ્રોબ્લેમ છે ત્યાં પણ અત્યારે તો કાર્યો કરો. તો આપણે મહત્વની હું વાત કરું આપણે કચ્છની, કે ક્યાં અત્યારે તો પાણીની જે પરિસ્થિતિ જોવા મળતી હોય છે કે ક્યાંક ટેન્કર આજમાં જોવા મળતું હોય છે. સૌરાષ્ટ્રમાં પણ આપણે જે જોયું છે કે ઘણી બધી જગ્યા એવી છે કે ના અત્યારે તો ત્યાં પણ ક્યાંક ટેન્કરો મંગાવવાની જે ફરજ પડતી હોય છે. એટલે સેતુભાઈ, જો આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ જે ધારાસભ્ય દ્વારા જે હવે શરૂઆત કરવામાં આવશે એ ચોક્કસ એક મહત્વની શરૂઆત કહી શકાય. થેન્ક યુ. બિલકુલ આ બહુ સારી શરૂઆત છે. સરકારે એક પોઝિટિવ અપ્રોચ લીધો છે કે આ સરકાર એટલે એમએલએસ ને એમપીની જે ગ્રાન્ટ છે તે પબ્લિકના વેલફેર માટે જ છે, અને એ લોકો આ જો શરૂ કરે અને 50 લાખ એ નાની રકમ નથી, બહુ સરસ કામ થઈ શકે છે એમાં. અને અત્યારે આપણા અંદર એટલા બધા કુવાઓ છે, એટલે કુવા એટલે બોરવેલ છે કે જે ખાલી છે, કેમ કે એ ખાલી થઈ ગયા છે. 100 ફૂટ 200 ફૂટ આખા ખાલી પડેલા હજારોની સંખ્યામાં બોરવેલ છે. બીજી એક સ્કીમ છે કે જેમાં એ બોરોને રિચાર્જ કરવી. એટલે ટૂંકમાં કેવું છે કે જે ખાલી છે એ ટાંકીમાં પાણી તરત જવાનું છે, તો ખાલી ફિલ્ટર સિસ્ટમની જરૂર છે. તો અત્યારે એના પર કામ કરી છે, અને પ્લસ આ એટલે અભિગમ બહુ જ પોઝિટિવ છે. હવે ત્રુટીઓ કાઢવા વાળા તો હશે ને નીકળશે ને હું કામ કરું તો મારાથી જ ભૂલ થવાની છે, એવું બધું રહેવાનું છે. પણ એને પોઝિટિવલી લઈ સરકાર જો આટલું કરે છે તો હું મારા લેવલે શું કરી શકું એ બી વિચારવાની એટલી જરૂર છે. આ કામ જે અને અત્યારે જે આપને આ જે 50 લાખ વાળી વાત છે એમાં સરકાર એ લેવલે જઈ રહી છે કે કન્વેન્શનલની જગ્યાએ એન્જિનિયર સ્ટ્રક્ચર બનાવ્યું. હવે જે તે સમયમાં જેમ કે આપણે પહેલા ચૂનાના ઘર હતા, હવે સિમેન્ટના છે, એ કંઈક રોજ નવું આવતું જાય છે. અને બીજું આજની લાઈફસ્ટાઈલ પ્રમાણેની સિસ્ટમ્સ બનવી જોઈએ. તો એક જે સિસ્ટમ જે આપણે પહેલા વિચારે છે કે કુંડી કરીને એમાં પથરા કાંકરા રીતિ નાખીને એમાંથી ફિલ્ટર થઈને પાણી નીચે જતું રહે,
પણ અત્યારે એટલું બધું કન્ટામિનેશન સોઇલનું આવી રહ્યું છે, ડિઝોલ્વ કન્ટેમિનેશન આવી રહ્યું છે, તો એ બધાને માટે તમારે સિસ્ટમમાં થોડો બદલાવ જે સરકારશ્રી અત્યારે ખૂબ સરસ રીતે એના પર બી વિચારણા કરીને એ સિસ્ટમ્સ બનાવવા તરફ આગળ વધી રહી છે. MLAશ્રીઝને બી એ રીતની સુલા સૂચન છે કે ભાઈ આ રીતના તમે એન્જિનિયર કરો કે જેથી કરીને સસ્ટેનેબલ મોડલ બને. કારણ કે વસ્તુ તો બની જાય પછી એ મેન્ટેન ના થાય તો ગાડી એટલે કે એસી લાવવું ઇઝી છે, પણ એ મેન્ટેન ના થાય તો પછી એનો કોઈ મતલબ નથી. તો એ લેવલ પર બી સરકારમાં અત્યારે વાતચીત થઈ રહી છે. એટલે આ બહુ સરસ અભિગમ છે. ખાલી માત્ર પ્રજાએ એમાં જોડાવાની જરૂર છે પોઝિટિવ. કારણ કે આપણે છે ને ગાડી લેવી હોય ને તો લોન લઈએ છીએ અને પાણી આપણે મફત જોઈએ છે, ફોન આપણે લોન પર લઈએ છીએ. તો એ થોડોક વિચાર બદલી અને હું બી મારા ખિસ્સામાંથી શું કરીને મારી સોસાયટી મારા ઘરમાં શું કરી શકું છું એ વિચારવાની જરૂર છે. કારણ કે જો આપણે આપણા પોતાના માટે નહીં વિચારીએ તો અત્યારે તો આ એમ કહેવાય ને કે ઘણી મોટી મુશ્કેલી આગામી સમયમાં અત્યારે તો આવી શકે છે. કારણ કે આ તો ચલો આપણે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને તો અત્યારે જ્યારે પાકની વાવણી કરવાની કે જે પણ હોય તેના માટે તો ઉપયોગ થતો હોય છે. પણ જ્યારે હું અમદાવાદ જેવા શહેરની જ વાત કરું કે જ્યાં અત્યારે ઘણીવાર એવું થતું હોય છે કે જે અમુક જે કાર્ય કરવાના હોય છે પાઇપલાઇન અને એ બધાના કે જેના માટે 1 કે 2 દિવસ સુધી પાણીની અત્યારે સમસ્યા પણ સર્જાતી હોય છે. જો એ સમસ્યા ન સર્જાય તેના માટે જો આ રેઇન વોટર હાર્વેસ્ટિંગનો અત્યારે તો પ્લાન જો અમલી બનાવે તો તેનાથી પણ ઘણો બધો ફાયદો થઈ શકે. સોસાયટીના સભ્યો માટે જ છે, ના બાજુવાળી સોસાયટી માટે નથી. તમે તમારા માટે કરો છો, તમારી સોસાયટીના સભ્યો માટે કરો છો. એ જ પ્રમાણે જો દરેક લોકો અત્યારે થઈ શકે છે. પણ હવે કહેવાય કે આપણે સરકારની તો વાત કરીએ છીએ. ચલો સરકાર અત્યારે પોતાના એટલે ધારાસભ્યો પોતાની ગ્રાન્ટમાંથી 50 લાખ રૂપિયા સહાય કરશે, પણ યોગ્ય રીતે તેનું અમલીકરણ અને યોગ્ય વિશ્લેષકને સાથે રાખીને તમે છો સેતુજી છે વિશ્લેષક છે, તમને લોકોને ખબર છે કે આમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે, કેવી રીતે તરાલ જળ સંચય કરવામાં આવે, એ રીતે તો આગળ તો પણ ઘણું સારું કામ કરે. શું કહેશો આપ? આપની વાત બિલકુલ સાચી છે. હમણાં આપણે સેતુભાઈ પણ જે વાત કરી એ પ્રમાણે સંચયની ખાસ કરીને આજે કેશલેસ ડ્રેન જે પ્રોજેક્ટ છે, જે યોજના છે, જે કન્સેપ્ટ છે, તો એમાં કદાચ શહેરી વિકાસ વિભાગ અત્યારે કાર્યની શરૂઆત પણ થઈ છે. જાહેરાતની વાત બનતી નથી. ખરેખર જરૂરિયાત તો એ છે કે આજે માનો કે શહેરી વિસ્તારમાં જળ સંચયના કન્સેપ્ટને જો પ્રોત્સાહન આપવું હોય તો પહેલા નાગરિકે પોતાનો નાગરિક ધર્મ સમજી ગામડામાં જળ સંચય માટે જે નર્મદાનું પાણી ઘણી બધા મળી જાય છે, આપણે શહેરોમાં પાણી આવે છે, તો આપણે જળ સંચયની શું જરૂર છે? વાસ્તવિકતા જુદી છે. પ્રત્યેક સોસાયટીના બોર આજે માનો કે 20-25 વર્ષ પહેલાની જૂની સોસાયટી હોય અને એમાં જે બોરનું લેવલ હતું આજે એમાં વર્ષે ને વર્ષે ઊંડાણ થતું જાય છે અને કોલમો ઊંડી ઉતારવી પડે એ પરિસ્થિતિ થાય છે. કોલમો નાખવી પડે. એનો અર્થ એ કે ભૂગર્ભ જળ સપાટી ઘટતી જાય છે, કારણ કે વસ્તી વધતી જાય છે, શહેરી વિસ્તાર વધતો જાય છે અને એને કારણે ભૂગર્ભ જળ ખૂટે છે. એટલે આ કેશલેસ રેન યોજના અંતર્ગત શહેરી વિકાસ એ ચાહે શહેરો એટલે આપણા મોટા શહેરો હોય કે નાની ત્યાં આ પ્રકારની જે યોજના છે એનો મહત્વ લેવાનું જોઈએ. એમાં બીજી મહત્વની વાત ભાઈ એ છે કે કોઈ એકલ લોકલ સોસાયટી કે ફ્લેટ વિચારશે તો આ યોજના નહીં થાય. ટેકનિકલ એક વખત માનો કે 2 કે 3 સોસાયટીએ પોતાના બોર રિચાર્જિંગ કરવા માટે કેબલનો ઉપયોગ કર્યો પણ અંદરની જે રચના છે તો એમાં તો માનો કે પાણી વરસાદનું પાણી સંગ્રહ થશે, પણ જે અંદર સરવાની જશે એ જરૂરી નથી કે જે તે ફ્લેટના બોરને રિચાર્જ કરશે, જળ સપાટી ઊંચી લાવશે. એ સરવાની તો બીજે પણ જાય, ત્રીજે પણ જાય. એટલે વાત એવી છે કે આ યોજનાને જો સંપૂર્ણપણે સફળ બનાવવી હોય તો રાજ્યમાં, દેશમાં અને આપણા શહેરોમાં જેટલા પણ ભૂસ્તરશાસ્ત્રીઓ આ દિશામાં કામ કર્યું છે એમાંના સંગઠનને પણ કાર્યરત થવું જોઈએ અને આની સાથે જોડવું જોઈએ. એટલે સવાલ પરિસ્થિતિ એવી થાય કે લોકલની પણ આસપાસની માત્ર 25-50 સોસાયટીઓનો સમૂહ એનું મેનેજમેન્ટ આ યોજનામાં એના અમલીકરણમાં આગળ આવે અને જો 50 જેટલી સોસાયટીઓ આ યોજનામાં જોડાય તો સરવાળે જે વરસાદનું પાણી દ્વારા
એ બોરને રિચાર્જ કરશે કે ટેન્કર બનાવશે, જે કંઈ બનાવશે, તો એ વરસાદના પાણીનો મહત્તમ ઉપયોગ થશે. બાકી જો એકાદ તો જે આપણો આવે છે કે ઓવરઓલ વિસ્તારોના ભૂગર્ભ સપાટીને ઊંચી લાવવી એ બને. એટલે બે વાત આવી. એક તો સામે ધોરણે લોકો પોતાનો નાગરિક ધર્મ સમજીને આગળ આવે, સરકાર કોર્પોરેશન પોતાની યોજનાને વધારે સફળ બનાવવા માટે એની કાર્યક્રમો છે એમાં નિષ્ણાતોનો અને બંનેના સમન્વય દ્વારા શહેરોમાં જેટલી પણ કરીને સમયમાં મહત્તમ પરિણામ મળે એ દિશામાં આ યોજનાને કાર્યક્રમ આવે તો સમય જોકે ઓછો છે, પણ જાહેરાત ત્યાંથી સવાર માનો કે અત્યારે થોડી ઘણી આવતા જો આ યોજના ચાલુ હોય તો ત્યાંથી વર્ષોથી આ યોજનામાં અમલની દિશામાં કામગીરી જો શરૂ થાય તો ચોમાસાનું મહત્તમ થાય. લાગે છે કે આ જો થોડું આવ્યું હશે તો એ આવતા વર્ષે મહત્તમ થઈ શકે એ થાય એ ભાવના હું જોઉં છું. સાચી વાત છે અને એ જ પ્રમાણે અત્યારે તો કાર્ય થવામાં બહુ જોવા મળે છે. સેતુભાઈ, આ તો ધારાસભ્યની જોવા મળતો તંત્ર દ્વારા કેવા પ્રકારના પગલાં અનિવાર્ય બની રહ્યા છે? નહીં, પગલા તો સરકાર ખૂબ લે છે. તમે જોશો ને તો તમને નીચે પોલિમર ટેન્ક દે આર કન્સેપ્ટ્સ કે આ કરીએ આ કરીએ. આપણે જે રાहुल સાહેબે પહેલા भी કીધું હવે भैया કે घर का पानी घर में, गांव का पानी गांव में और खेत का पानी खेत में. તો અત્યારે સરકાર શ્રી લગભગ 31 શહેરોનું એક્વિફર મેનેજમેન્ટ કરી રહ્યું છે. એટલે તો તમારે કયા ધોરણે પાણી, કેટલા લેવલે પાણી ઉતારવું કે કેવી રીતે ઉતારવું, અને એ જ વસ્તુ દરજાઓ તો લઈ લે છે. કારણ કે આમ આદમી નથી ખબર અત્યારે જે ચાલ્યું છે ને જે કે ભાઈ બધે 100 ફૂટના બોર કરી નાખો કે 200 ફૂટના કરો, એવું ના હોય. એના માટે દરેક જગ્યાનો એટલે સાઇટ સ્પેસિફિક સિસ્ટમ્સ હોવી જોઈએ. અને આપ જો આપણી સંસ્કૃતિ જોશો ને તો એમાં બી લદ્દાખની અંદર બી રેઇન વોટર હાર્વેસ્ટિંગ હતું, આંદામાન નિકોબારમાં બી હતું, અફઘાનિસ્તાન આપણે જો 17મી સદી ગણો તો અફઘાનિસ્તાન અને બર્મા આ બધે જુદી જુદી પ્રકારના રેઇન વોટર હાર્વેસ્ટિંગ થતા. એટલે ઇટ શુડ બી સાઇટ સ્પેસિફિક અકોર્ડિંગ ટુ ધ જ્યોગ્રાફી એન્ડ ધ પોપ્યુલેશન. તો આપણે અમદાવાદ શહેરનું જો કરતા હોય તો એને જુદી રીતે કરવું પડે, ગામનું કરતા હોય તો જુદી રીતે કરવું પડે. એ લેવલે સરકાર ઘણું બધું કરી રહી છે. એની અવેરનેસ હજી જોઈએ એટલી વધારવાની જરૂર છે. અને એવા મોડલ્સ બનાવીને એ લોકો લગાડે ને કે કારણ કે છે ને એક બીજું એક આમ આદમીને એવું છે કે આ તો વરસાદ આવે પછી કઈ એવું થાય કે સરકાર બનાવે છે અને મેન્ટેન નથી થતું. તો એ તરફ બી એમને ધ્યાન રાખવાની છે કે ભાઈ આ એક બેઝિકલી એટલે એક પ્રકારની ગરણી. હવે તમારી ગરણી હોય ને ખાલી કરવી, તમે મોટી પેલી ચા વાળો હોય એની ગરણું મોટું 50 કપ બનાવે અને આપણા ઘરમાં 5 કપની ગરણી ભરાઈ જાય. તો ડિપેન્ડિંગ ઓન ધ સિસ્ટમ યુ હેવ ટુ મેન્ટેન. હવે આ શું મેન્ટેનન્સ ની જ છે, પણ એના તરફ સરકારશ્રીએ ઘણું બધું ધ્યાન આપવાની જરૂર છે કે આ કોઈ બી સિસ્ટમ બનાવે અથવા કોઈ બી સરકાર સિસ્ટમ બનાવે મિનિમમ 5 years મેન્ટેનન્સ સાથે. તો શું થશે કે એ વસ્તુ તમે 1 વર્ષમાં નથી કે નીચેના જળ સ્તર ઉપર નથી આવવાનું. અને જેમ સાહેબે કીધું કે ભાઈ આખો સમાજ તો અમદાવાદમાં ફ્લડિંગ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પાણીઓ હા એક્સેસ રેનમાં 1-2 દિવસ એવા, પણ બાકી તો નોર્મલ વરસાદ તો તમે ઓલ્ડ સિટીમાં જુઓ કયા દિવસે વરસાદને લીધે ફ્લડિંગ થયું. એ પ્લાનિંગ હતી. હવે આજે આપણે આટલા મોડર્ન છે પણ ચલો હવે આપણે એમાં ખોળખા પણ નથી કાઢવી, પણ લેટ અસ સ્ટાર્ટ ફ્રોમ નાઉ કે મારા ઘરનું પાણી બહાર ના જાય. અને એ વસ્તુ મેન્ટેન થવી જોઈએ. મેન્ટેનન્સ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઇન ટુડેઝ ટાઈમ. એ પર્સનલ હોય કારણ કે મને હવે બીયુ સર્ટિફિકેટ માટે સોસાયટી બનાવી દે છે, પછી એ મેન્ટેન છે કે નહીં એ કોણ જોશે? સોસાયટી જોવાની છે. હવે એએમસી નથી જોવાનું અને એએમસીની જવાબદારી બી નથી. પણ મારે છે ને ચાલે છે, આપણે તો પાસિંગ થઈ ગયું ને હવે શું છે? આ માનસિકતા બદલવાની જરૂર છે. એટલે લાઈફસ્ટાઈલ બદલવાની જરૂર છે. અને એમ કહેવાય ને કે ના અમે તો અમારું કરી નાખ્યું ને હવે અમારે કંઈ જરૂર નથી. આ પ્રકારની જ્યાં સુધી માનસિકતા જોવા મળશે ને ત્યાં સુધી કંઈ અત્યારે તો આગળ થશે નહીં. હા, એક વસ્તુ અત્યારે વિચારવી પડે. એક સેકન્ડ સર, એક વસ્તુ અહીંયા કહી દઉં કે જો માણસ આખું અમદાવાદ શહેર એમ વિચારે ને કે આ પાણી સંસ્કૃતિ પાણી ટુડે વી આર ઇન્ડિપેન્ડન્ટ પ્રોબ્લેમ્સ અને આપણી 5 ની $50 trillion ઇકોનોમી માત્ર પાણી છે તેમ છે. તો એ તરફ માણસે વિચારવાની જરૂર છે. આપણે ફોન ને પેટ્રોલની ગાડીઓ ને ડીઝલની ગાડી ને ઇલેક્ટ્રિક તરફ ગયા છે
મૂળભૂત પાણીને ભૂલી ગયા છે. જો એને આપણે મજબૂત કરીશું ને સાહેબ, તો આ દેશ ફરી દુનિયાનો નંબર 1 દેશ બની જશે. સાચી વાત છે. અને એમ કહેવાય ને કે અત્યારે તો આપણે જ્યારે પણ જળ સંચયની વાત કરી છે તો ત્યારે માત્ર અમુક જ દિવસ પૂરતી, એટલે કે ચોમાસાની જે 4 મહિના હોય ત્યાં સુધીની જ વાત કરીએ છીએ. આ કમોસમી વરસાદ પણ જે પ્રમાણે અત્યારે તો જે વધ્યો છે ક્યાંક દરેક વિસ્તારમાં અત્યારે આવતો છે, તો તમે એનો પણ અત્યારે તો બહુ સારો એવો યુઝ કરી શકો છો, એ પાણીનો પણ. કારણ કે એમ કહેવાય કે ના, એ તમે જ્યારે હું તો ગીર સોમનાથની બાજુની વાત કરું તો ત્યાં મેં એક ખેડૂત સાથે મેં એક જે ચર્ચા કરી હતી, તેમણે એમ કહ્યું હતું કે યજ્ઞભાઈ, જ્યારે પણ કમોસમી વરસાદ કેવી પરિસ્થિતિ આવે ને અમે એનો ઉપયોગ કઈ રીતે કરીએ કે અમારે જે આંબાના જે બધા જે વાયા હોય ને, અમે ત્યાં અત્યારે તો એ પાણીને પહોંચાડી કે જો અમારે કોઈ દિવસ પાણીની જરૂરિયાત પડી તો ડાયરેક્ટ અમે તેનો ઉપયોગ કરી શકીએ. અમે એ પ્રમાણે અત્યારે તો સિસ્ટમ આખી ગોઠવેલી છે. એ ચોક્કસથી જે ખેડૂતો અત્યારે તો અમુક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, ઘણો સારી એવી ટેકનોલોજી છે કે જેનાથી અત્યારે તો એમ કહેવાય ને કે ઘણી સારી રીતે અત્યારે તો તે લોકો ખેતી કરતા હોય છે. પ્લસ એમાંથી એક એવા પણ ખેડૂત હતા કે જેમણે પોતે આખું આમ જે નાનો એવા કુવસ જેવું બનાવ્યું હતું, જેમાં રેન વોટર હાર્વેસ્ટિંગ એ એમના ખેતી માટે તો ઉપયોગ કરે, એમના પર્સનલ યુઝ માટે પણ ઉપયોગ કરે કે ના ભાઈ, ઘરમાં પણ પાણીની જરૂર હોય તો અમે એનાથી અત્યારે તો બહુ સારું એવું પાણી અત્યારે અમે ભેગું કરેલું છે, એનો ઉપયોગ પણ કરી રહ્યા છીએ. જો આ જ પ્રકારનો કોન્સેપ્ટ, હું ના નથી પાડતો, સરકારે કર્યું છે, ઘણી સારી એવી બાબત છે, પણ લોકો અત્યારે તો જાગૃત થવું બહુ જરૂરી છે. કારણ કે પાણી કોના માટે? આપણા પોતા માટે છે. હા, તમે પેલું પાણી માટે મીટર નાખી દો તો એમાં તમને પ્રોબ્લેમ થાય કે ના ભાઈ, મીટર કેમ, અમે કેમ એના બિલના પૈસા ભરીએ? તો તમારે હાર્વેસ્ટિંગ કરવું નથી ને તમારે બિલના પૈસા ભરવા દે, તો અત્યારે તો એક જ વસ્તુ થઈ ગઈ છે. અભયભાઈ, શું કહેશો? બિલકુલ વાત સાચી છે. એટલે આખી વાતમાં મૂળ વાત છે માનસિકતાને બદલવાની. આપણે બંને ભાઈએ પણ એ જ વાત કરી, મેં પણ વાત કરી, તમે પણ તમારા વાસ્તવિકમાં આ જ વાત કરી કે શહેરોમાં હજી માનસિકતા નથી. જ્યાં સુધી માનસિકતા નહીં બદલાય ને ત્યાં સુધી ગમે તેવી સારી યોજના હોય પણ એનું પરિણામ ના આવે. એટલે જનભાગીદારી અને સમર્પણ ભાવ, આ બંનેનો સમન્વય ખૂબ જરૂરી છે. અને મને તો એમ પણ લાગે છે કે આ યોજનાને શહેરમાં વધારે ગતિશીલ અને પરિણામલક્ષી જો બનાવતી હોય તો એની જે અસરકારકતા અને મળેલા પરિણામો છે એ પરિણામોને માધ્યમો દ્વારા વહીવટી તંત્ર બહાર લાવવા માટે પણ મહેનત કરવી જોઈએ. આજે દાખલા તરીકે આટલું મીડિયા છે, આ ક્ષેત્રે કામ કરવા વાળા પ્રોજેક્ટો પણ કેટલાય છે, તો એમની પાસે આવા કેટલાય અનુભવ છે. આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં મારા ધ્યાનમાં એવી 3-4 સંસ્થાઓ છે કે જે છેલ્લા 5-7 વર્ષથી આવી રીતે બોર રિચાર્જ કરવાની કામગીરી કરે છે. તો એમણે જે વિસ્તારોમાં કામ કર્યું છે એના પરિણામો છેલ્લા 4 વર્ષમાં આવ્યા હોય, એને મીડિયા દ્વારા, પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા એની સક્સેસ સ્ટોરી સ્વરૂપે જો આપે તો બાકીના લોકોને ખબર પડે કે ભાઈ, મારે ત્યાં જે પ્રશ્ન છે એનો ઉકેલ જો આવી રીતે આવતો હોય તો પછી મારે શા માટે નર્મદાના પાણી ન હતું? નર્મદામાં અહીંયા આપણી શેર છે ને છે, માત્ર આપણી નથી. આપણે તકલીફ એટલી જ છે કે આપણે જે કે મળે છે એમાં મારો પોતાનો જ અધિકાર છે, અને ન મળે તો મારી ફરજ ભૂલીને હું અધિકારની માંગણી કરવા આવું છું. આ જે માનસિકતા છે ને એ પણ કોઈ સામાજિક વિકાસને, આર્થિક વિકાસને, રાજ્યના કે દેશના સર્વાંગીણ વિકાસને રોકે છે. આ ન થાય એના માટે જે ઉપલબ્ધ કુદરતી આપણને કેટલી સંપત્તિ આપી છે, એ સંપત્તિનું આપણે જો દોહન કરીએ, એનું શોષણ નહીં, એક ફાઇનલ મેસેજ આપશો, ત્યારબાદ સેતુભાઈ. બસ એટલો જ મેસેજ કે હાથ આવેલી આ તકનો આપણે મહત્તમ ઉપયોગ કરીએ તો ભવિષ્ય આપણું ઉજ્જવળ છે. જી સેતુભાઈ, આપના તરફથી એક મેસેજ. સર, મારું શું ને મારા શુંની જગ્યાએ આ મારું છે ને મારે કરવાનું છે એ તરફ જવાની જરૂર છે. તો આ પ્રોબ્લેમ, એનો એક નાનો દાખલો કહી દઉં કે અમદાવાદને 37,000 કરોડ લીટર પાણી મળે છે અને અમદાવાદ શહેર એને દરિયે ફેંકી દે છે, અને દર વર્ષે એએમસી 40,000 કરોડ લીટર પાણી એ નર્મદાથી ખરીદે છે. એટલે આ આપણી સ્થિતિ છે, એને બદલવાની જરૂર છે. એ વાત છે. સેતુભાઈ અને અભયભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, જળ સંચય એક બહુ મહત્વનો મુદ્દો છે. જો તેમાં અત્યારે તો દરેક લોકો પર્સનલી એક ઇન્ટરેસ્ટ દાખવે કે આપણા માટે છે, આપણે કરીશું તો આપણા માટે પણ ફાયદાકારક છે, સોસાયટી માટે પણ ફાયદાકારક છે. આ માત્ર ગામડાનો પ્રશ્ન નથી કે શહેરનો પ્રશ્ન નથી, પરંતુ દરેક લોકોના પ્રશ્ન છે. જો દરેક લોકો આમાં સહભાગી થાય તો ઘણું સારું કાર્ય પણ થઈ શકે છે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.